હલો મિત્રો. તો કાયમ માટે હેલ્ધી રહેવાની ટિપ્સ એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ મલ્ટિપલ વિડીયોઝમાં શેર કરવાનો છું. તો શરૂઆત ક્યાંથી કરવી? બરાબર, દરેક જણને એવો પ્રશ્ન હોય કે ભાઈ મારે શરૂઆત કાયમ માટે સારા નિરોગી હેલ્ધી રહેવા માટે શું કરવું? તો પહેલી એમાં શરત છે કે તમારે સવારે વહેલા ઉઠવું પડે. બરાબર, તમે જો 9 વાગ્યા પછી ઉઠો છો તો એ બહુ ખરાબ વસ્તુ છે. બરાબર, ઓવરઓલ તમારા ડેવલપમેન્ટ માટે, તમારા શરીર માટે અને તમારી ફાઇનાન્શિયલ ફાઇનાન્શિયલ કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવા માટે પણ મોડું ઉઠવું એ હાનિકારક છે. હવે ઘણા એવા પ્રશ્ન કરતા હોય કે ભાઈ વહેલા ઉઠવાથી જો બધું સારું થતું હોય તો દૂધવાળા છે, પેપર નાખવાવાળા છે, એ લોકો પૈસાવાળા કેમ નથી થતા, અથવા એ લોકો કેમ એવા હેલ્ધી નથી હોતા? એ બધું ડિપેન્ડ કરે છે તમારી માનસિક સ્થિતિ ઉપર. બરાબર, એટલે તમે એવું માનો કે ભાઈ વહેલા ઉઠવાથી કોઈ ફાયદો નથી તો એ 100% ખોટી વાત છે. આપણા શાસ્ત્રોમાં પણ કીધેલું છે કે ભાઈ વહેલું ઉઠવું જરૂરી છે. એટલીસ્ટ સૂર્ય ઉગે એની પહેલાં તો ઉઠી જ જવું જોઈએ. બરાબર, જે લોકો સૂર્ય ઉગે એના પછી જે જાગે છે એને એનર્જી ક્યાંયથી મળતી નથી. એનર્જી મીન્સ પોઝિટિવિટી, અને પોઝિટિવિટી ક્યાંથી આવે છે? સૂર્યના કિરણોમાંથી. તમે જોયું હશે કે જેવો સૂર્ય ઉગે એટલે તમને આમ જ ઉર્જા ફીલ થાય. એમાં જો તમે શિયાળામાં તમે તડકામાં નીકળો તો ઓટોમેટિક તમને થોડો ગરમાવો લાગે, ઠંડી ઉડી જાય અને તમે હેલ્ધી ફીલ કરો કંઈ પણ કર્યા વગર. બરાબર, વહેલા ઉઠવાનું એક જ કારણ છે કે જે સૂર્ય ઉગે છે અને સવારની જે સૂર્યની એનર્જી છે એ દરેકે લેવી જરૂરી છે. એવું નથી કે તડકામાં બેસો, એટલીસ્ટ પહેલાં ઉઠવાનું ચાલુ તો કરો ટાઈમે. એટલીસ્ટ સૂર્યના ઉગ્યા પહેલાં તમે જાગી જાઓ પથારીમાંથી. બરાબર, અને પથારીમાંથી ઉઠ્યા પહેલાં ભગવાનને યાદ કરવા જરૂરી છે. એટલે તમારે શું કરવાનું છે? પથારીમાંથી જાગ્યા, બરાબર, બે હાથ જોડો અથવા ભગવાનને મનોમન નમસ્કાર કરો અથવા બે હથેળી આમ રાખો. બરાબર, અને જે કરાગ્રે વસ્તે લક્ષ્મી એ શ્લોક બોલો. જો ન આવડતો હોય તો તમે શીખી શકો યુટ્યુબ પર. એટલીસ્ટ પથારીમાંથી પગ બહાર મૂકતા પહેલાં તમારે આ કરવું જરૂરી છે. બરાબર, તો એનાથી શું થશે કે જે યુનિવર્સની શક્તિ ક્યાંથી આવે છે? આપણે જે લોકો ભગવાનને નથી માનતા એ પણ એવું તો માને છે ને કે ક્યાંકથી ઉર્જાનો સ્ત્રોત આવે છે ને આ બધું સંચાલન સૃષ્ટિનું થઈ રહ્યું છે. બરાબર, તો એને કોઈક સંચાલન તો છે જ, એની વગર કંઈ બધું નોર્મલ ના ચાલે. બરાબર, સૂર્ય પોતાના ટાઈમે ઉગે, ચંદ્ર પોતાના ટાઈમે ઉગે અથવા દેખાય રાત્રે. બરાબર, એ બધું ફિક્સ છે. બરાબર, આ તારીખે ગ્રહણ આવશે, આ તારીખે આ તિથિ થશે, આ તારીખે આ થશે. એ બધા આપણે જે શાસ્ત્રના જાણકાર છે અથવા આપણી બુક છે એમાં અગાઉ એડવાન્સમાં કઈ રીતે લખાઈ ગયેલું હોય કે ભાઈ આ તારીખે ગ્રહણ થશે, આ તારીખે આ તિથિ આવશે, આ તારીખે સૂર્ય હવે આટલા કલાક મોડો આવશે, કે એ બધું કોઈ શક્તિ છે, અદૃશ્ય શક્તિ તો માનો, ભગવાનને ન માનતા હો તો. બરાબર, તો એ બધી વસ્તુ આપણે માનવી જરૂરી છે કે ભાઈ કોઈ સુપર પાવર, એટલીસ્ટ એવું તો તમે માનો કે કોઈ સુપર પાવર આ દુનિયાને કંટ્રોલ કરી રહ્યું છે. એટલે તમે બીજું કાંઈ ન કરો તો એ સુપર પાવર, સુપર એનર્જીને નમસ્કાર કરો, મનોમન યાદ કરો. બીજું, પોઝિટિવ વિચાર સવારથી જ ચાલુ કરી દો કે ભાઈ મારે ઉઠતા વેટ તમારી પાસે જે વસ્તુ છે એના માટે તમારે સુપર પાવર અથવા આપણે જે પણ તમે તમારા ઈષ્ટદેવ છે એને પગે લાગીને આંખ બંધ કરીને 1 થી 2 મિનિટ એનો આભાર માનો કે ભાઈ મને જગાડ્યો. બરાબર, ઘણા રાત્રે ઊંઘમાં પૂરા થઈ જાય છે તો તમને ખ્યાલ હશે. બરાબર, સવાર જોતા જ નથી. તો તમને કોઈ જગાડનાર તો છે ને. તમે સૂઈ ગયા ત્યારે તમને ખબર છે કે ડેડ બોડી જેવું તમારું શરીર થઈ જાય. તમને જગાડે છે કોણ? એવી કોઈ એનર્જી છે કે જે તમને જાગવાની પ્રેરણા આપે. તો એટલીસ્ટ સવારમાં ઉઠીને પહેલાં તો તમે ભગવાનને યાદ કરો 2 મિનિટ, અને ગ્રેટિટ્યૂડ કહેવાય ને કે ભાઈ જે પણ તમને ભગવાને આપ્યું છે એના માટે ભગવાનનો આભાર મારો અથવા સુપર શક્તિનો આભાર મારો કે ભાઈ હું હેલ્ધી છું, હું મારી મેળે જાગી શકું છું, મારી રીતે મારા બધા કામ કરી શકું છું. આને કહેવાય ગ્રેટિટ્યૂડ. બરાબર, પોઝિટિવિટી. પછી તમે એટલીસ્ટ ધ્યાનમાં બેસો. બરાબર, તમારી જે રૂટીન, જે આપણે ટોયલેટ જવાનું હોય એ બધું પતાવ્યા પછી ધ્યાનમાં બેસો, થોડી વાર મેડિટેશન કરો. આંખ બંધ કરીને, બીજું કાંઈ ન આવડે
તો આંખ બંધ કરીને વિચારોને સ્થિર કરવાનો પ્રયત્ન કરો. સ્થિર તો વિચાર કોઈથી શરૂઆતમાં થાય નહીં, મારાથી પણ નથી થતા. પણ એનો એક જ ઉપાય છે કે વિચારને જુઓ કે તમારા મનમાં કેવા કેવા વિચાર આવે છે. નેગેટિવ વિચાર છે એને પણ જોયા કરો. એવું નથી કે પોઝિટિવ જ વિચાર આવશે. તમને એમ થાય ટેન્શન હોય કે ભાઈ આ વસ્તુ આજે મારે શું કરવાનું છે, કેવી રીતે થશે, તો ખાલી તમે એને જોયા કરો અને પછી એની મેળે તમને આઈડિયા આવતા જશે કે ભાઈ આ વિચારને આપણે અમલમાં કઈ રીતે મૂકવો કે ભાઈ આપણું કામ આજે સારી રીતે થાય. બરાબર. એટલે એક કામ તો તમારે સવારે ઉઠીને સૂર્યના ઉગતા પહેલાં ઉઠીને પોઝિટિવ વિચાર કરવાનો છે અને પ્રાણાયામ કરવાનો છે. પ્રાણાયામ તમે યુટ્યુબ પર વિડીયો મળી જશે. એમાં સૌથી મહત્ત્વના પ્રાણાયામ છે ઊંડી શ્વાસોશ્વાસની પ્રક્રિયા. એમાં 3 વસ્તુ મેઇન આવે. બરાબર. એક તો છે કપાલભાતિ, બીજું છે અનુલોમ વિલોમ અને ત્રીજું છે ભ્રામરી પ્રાણાયામ. અને ભ્રામરી પ્રાણાયામ અને અનુલોમ વિલોમ તો સાયન્ટિફિકલી પણ પ્રૂવ થયેલા છે કે ભાઈ એ તમારા શરીરને, તમારા બ્રેઇનને હેલ્ધી રાખવામાં અને એક્ટિવેટ કરવામાં હેલ્પફુલ છે. તો આ એટલીસ્ટ 5 મિનિટથી સ્ટાર્ટ કરીને 10 મિનિટ તો તમે સ્ટાર્ટ કરો. બીજું કે તમારે સવારે ઉઠતા હોય 1 ગ્લાસ પાણી પીવાનું છે. તમને ગરમ ફાવે તો ગરમ અથવા નોર્મલ ટેમ્પરેચર. એનાથી શું થશે કે તમારી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ આખી રાત સુષુપ્ત અવસ્થામાં છે, બરાબર, થાકી ગઈ છે અથવા આરામ કરે, એ તરત એક્ટિવેટ થશે. એટલે ઉઠતા હોય 1 ગ્લાસ ગરમ પાણી, તમને લીંબુ ફાવે તો લીંબુ નાખીને, હળદર નાખીને, હળદરમાં મરી નાખવી જરૂરી, જો હળદર તમારે એનો કમ્પ્લીટ એનો બેનિફિટ લેવો હોય તો એક સાથે પી જાઓ. એક સાથે એટલે બેઠા બેઠા ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. સીધું ઘોડું 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 ગળી નથી જવાનું. એનાથી 2 ફાયદો થશે. એક તો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવેટ થશે અને તમને જે લોકોને કબજિયાતનો, ડાયજેશનનો પ્રોબ્લેમ રહેતો હોય એ બધું ધીરે ધીરે ક્લિયર થતું જશે. બરાબર. એ તાત્કાલિક રિઝલ્ટ નહીં મળે પણ રેગ્યુલર કરવાનું. ઉઠતા વેત પાણી પીવું જરૂરી છે, આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે. એના પછી તમે તમારું રૂટીન પતાવો, નાવા ધોવાનું. બરાબર. એના પછી એ બધું પતી જાય પછી નાસ્તો કરતાં પહેલાં પાછું ભગવાનને યાદ કરવું જરૂરી છે. તમે જે પણ ભગવાનને માનતા હો, દેવને માનતા હો, દેવીને માનતા હો, એની સામે બેસો મંદિરમાં, આંખ બંધ કરીને એની પ્રાર્થના કરો અને મનોમન વિચારો કે ભાઈ તમે એમને ફૂલ ચડાવી રહ્યા છો, એમની પૂજા કરી રહ્યા છો, એમના આશીર્વાદ લઈ રહ્યા છો. આવું 5 થી 10 મિનિટ કરો. પછી તમારો બ્રેકફાસ્ટ લેવાનો છે. બ્રેકફાસ્ટ પણ હેલ્ધી લેવાનો છે. હેલ્ધી એટલે કેવું કે ભાઈ સવારનો નાસ્તો બહુ મહત્ત્વનો છે અને જે લોકો બ્રેકફાસ્ટ નથી કરતા એ એના શરીર માટે બહુ હાર્મફુલ છે. બીજું કે ઉઠતા વેત ભૂખ્યા પેટે ચા અને કોફી પીવી બહુ જ નુકસાનકારક છે. એટલે એ તો કરવું જ નહીં. પહેલાં પાણી પીવું અને ચા વગર ન ચાલે તો 2 ઘૂંટડા પાણી પીને પછી ચા પીવી. ન પીવો તો સારું છે. ચા ને કોફી લેવાય પણ ભૂખ્યા પેટે ન લેવાય. એના પહેલાં કોઈ હેલ્ધી નાસ્તો કરી લો. એના પછી 15-20 મિનિટ પછી ચા લઈ શકો અથવા નાસ્તા સાથે ચા અથવા કોફી લઈ શકો, પણ ભૂખ્યા પેટે નથી લેવાનું. બરાબર. આ બધું કર્યા પછી તમારે તમારા જે પણ રૂટીન કામ માટે જવાનું હોય એની તૈયારી કરો. એનું પહેલાં પ્લાનિંગ કરો કે ભાઈ આજે મારે દિવસમાં શું કરવાનું છે. નોટ બનાવો કે ભાઈ આ વસ્તુ આજે મારે કરવાની જરૂર છે. તો એને પ્રાયોરિટી આપો કે ભાઈ આજે પહેલું કામ મારે કયું કરવું છે. બરાબર છે. અને એના માટે તમારે પ્લાનિંગ કરવાનું છે કે ભાઈ મારે આજે આ કામ પતાવવું છે તો કઈ રીતે પતશે. 1 દિવસમાં પતશે, 2 દિવસમાં પતશે. અને પ્લાનિંગમાં જો કોઈ અડચણ આવતી હોય તો ભગવાનને યાદ કરો. ભગવાનને યાદ કરીને નીકળો અને ભગવાનને થેન્ક્સ કહીને નીકળો કે ભાઈ એટલીસ્ટ તમે મને આટલું તો આપ્યું છે, બીજા પાસે આટલું પણ નથી. બરાબર. આપણે મોટાભાગે માણસો દુઃખી કેમ છે કે બીજાનું જોઈને દુઃખી છે. પોતાની પાસે છે એની કોઈને વેલ્યુ નથી. બીજાનું જોઈને આપણે બળીએ છીએ કે સળગીએ છીએ એટલે વધારે દુઃખી છીએ. આપણી પાસે જે વસ્તુ ઓલરેડી છે એનું મહત્ત્વ નથી અને આપણને એની કોઈ વેલ્યુ નથી. આ સૌથી મોટો પ્રોબ્લેમ આપણા લોકોનો છે. એટલે જે પણ વસ્તુ તમારી પાસે છે એની વેલ્યુ કરો અને તમારે બીજું કોઈ વસ્તુ જોતી હોય તો ભગવાનને પ્રાર્થના કરો ને એ દિશામાં કામ કરવાનું ચાલુ કરો. મહેનત કર્યા વગર કોઈ ફળ મળે નહીં. બરાબર. ફળ આપવું ભગવાનના હાથમાં છે પણ એના માટે મહેનત તો કરવી પડે. બધા નસીબ ઉપર છોડી દો એ પણ નકામું છે. બરાબર. નસીબ તમારામાં નથી તો તમે ટ્રાય કરો, પુરુષાર્થ કરો, ભગવાન આપવા તૈયાર છે. જે લોકો પુરુષાર્થ નથી કરતા એના માટે નસીબ હોતું નથી. તમે એમ કહો કે બેઠા બેઠા બધું મળી જાય, એ પોસિબલ નથી. બરાબર.
એટલે એના માટે તમારે પ્રયત્ન તો કરવો જ પડે, અને એનામાં તમે ફેલ પણ થઈ શકો. એવું નથી કે દરેક એક જ પ્રયત્નમાં તમે સક્સેસ થઈ જાઓ. એના માટે તમે કીડીનું ઉદાહરણ લઈ શકો. તમે જોયું હશે કે દિવાલ પર કીડી ચડતી હોય તો લગભગ એ 10થી 15 વાર પડી જશે, પણ આખરે એને જ્યાં જવું છે એ ચડીને જશે. એ પ્રયત્ન મુકતી નથી. એટલે બે વસ્તુ આમાં કામ કરે છે. એક તો તમારું નસીબ અને તમારો પુરુષાર્થ. ત્રીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે એવું માનતા હો કે ભાઈ ભગવાન જેવી વસ્તુ નથી, પણ ભગવાનને પ્રાર્થના કરવાથી આપણા જે વિઘ્નો આવતા હોય એ અટકી શકે છે અથવા ઓછા થઈ જાય છે. બરાબર? એટલે ભગવાનને યાદ કરવા જરૂરી છે, પ્રયત્ન કરવો જરૂરી છે, અને ત્રીજું કે ભાઈ આપણું નસીબ તો કામ કરે જ છે જો તમે પ્રયત્ન કરો તો. બરાબર? નસીબ તમારું છે પણ તમે પ્રયત્ન જ ના કરો તો મળવાનું નથી. એટલે આ બધું યાદ કરીને તમારા દિવસની શરૂઆત કરો. અને હવે પછીનું હું તમને ટિપ્સ આપીશ કે આગળ શું કરવું. બરાબર? કઈ કઈ વસ્તુ ખાવી, કઈ કઈ વસ્તુ એવોઇડ કરવી. તમને ખાવાનો શોખ છે તો કઈ વસ્તુ એવોઇડ કરવી. બરાબર? છતાં એક લેવી જ હોય તો એની સાઈડ ઇફેક્ટ ઓછી કરવા માટે એના પછી શું ખાઈ લેવું કે ભાઈ એ વસ્તુ તમને ઓછી સાઈડ ઇફેક્ટ કરે. જે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે, એ ખાઈ લો પેટ ભરીને, પણ એ રોજ નથી ખાવાનું. મહિનામાં 1 કે 2 વાર, વધી વધીને 3 વાર ખાવું. ડેઈલી ખાવાથી શરીર બગડે છે, એ 100%ની વાત છે. અને અત્યારના જે પરિસ્થિતિ છે, માર્કેટમાં તૈયાર ફૂડ મળે છે, હોટલમાં બધે ડુપ્લિકેટ ઘૂસી ગયું છે. એટલું ધ્યાન રાખીને તપાસ કરીને ખાવું. બને ત્યાં સુધી બહારનું ન ખાવું, અથવા રેપ્યુટેડ રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમને ખબર છે કે ડુપ્લિકેટ વસ્તુ નથી વપરાતી, ત્યાં જઈને જમવું. બરાબર? લારી ગલ્લા અને ખરાબ હાઇજીનવાળી પાણીપુરીની જગ્યાઓ તમે હમણાં વાંચ્યું જ હશે પેપરમાં કે કેવા ખરાબ કન્ડિશનમાં એ લોકો પાણીપુરી બનાવે છે. તો પાણીપુરી બને ત્યાં સુધી ન ખાવી, અથવા હાઇજીનિક જે સારી રેસ્ટોરન્ટ છે જ્યાં બને છે ત્યાં જઈને ખાવી. નમસ્તે. હવે પછીનો વિડીયો હું થોડા દિવસમાં પાછો અપલોડ કરીશ.